હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15મો આર્થિક વિકાસ ચોથો લેક્ચર છે. અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા તેનું એક રિવિઝન કરીને આજે આપણે સમાજવાદી પદ્ધતિ એટલે શું અને બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું મિશ્રણ એટલે મિશ્ર અર્થતંત્ર જે આપણા દેશમાં પણ જોવા મળે છે, તો સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર વિશે અભ્યાસ કરીને આ પાઠ છે એ આજે આપણે પૂર્ણ કરશું. તો લેક્ચરનું એક અત્યાર સુધીનું નાનકડું રિવિઝન કરીએ તો સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે છે આર્થિક વિકાસ એટલે શું તેના વિશે માહિતી મેળવી, જેમાં આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય છે. રાષ્ટ્રની આવક વધે એટલે લોકોની માથાદીઠ આવક વધે, લોકોની માથાદીઠ આવક વધે એટલે તમારી આવકમાં વધારો થાય એટલે તમારું જીવન ધોરણ છે તેમાં શું થાય, સુધારો છે તે થતો જોવા મળે છે. અને તે પ્રકારે જે વ્યક્તિનો વિકાસ થાય છે તેને આર્થિક વિકાસ તરીકે ઓળખાવી શકાય છે. વિકાસશીલ દેશોમાં આ પ્રક્રિયા છે તે ચાલુ હોય છે, જે ભારતમાં પણ લાગુ પાડી શકાય. વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવક એટલે શું તે આપણે જોયું હતું, જેમાં વર્ષ દરમિયાન મળતી રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા સરેરાશ જે પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તે શું છે, માથાદીઠ આવક છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે, તો સામાન્ય ખ્યાલ આ સમજીએ તો આર્થિક વૃદ્ધિ એટલે માત્ર આવકમાં વધારો થવો ને તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. તમારી આવક છે તે મંથલી 5,000 હોય તેની જગ્યાએ 15,000 રૂપિયા થાય તો આ આવકમાં વધારો થવો તે શું છે, આર્થિક વૃદ્ધિ છે. પરંતુ વ્યક્તિની આવક વધવાની સાથે સાથે જ તેના જીવન ધોરણમાં જ્યારે સુધારો થાય ત્યારે આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે. એટલે કે 5,000માંથી આવક 15,000 થઈ, તેની સાથે સાથે તમારું જીવન ધોરણ પણ સુધરે. તમે પહેલાં જે પ્રકારે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા તેના કરતાં વધારે સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરો, વધારે ફેસિલિટીઝ તમે ભોગવવા લાગો એટલે શું થાય, તમારી આવક વધી, તમારું જીવન ધોરણમાં પણ સુધારો થયો અને તમારા જીવન ધોરણમાં સુધારો થયો એટલે આર્થિક વિકાસ છે તે કહેવામાં આવે છે. 3 બાબતોના આધારે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત છે એ જોયો તો પહેલું વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપણે જોયો છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. ભારત પણ એક વિકાસશીલ દેશ છે, એટલા માટે ઉપરોક્ત લક્ષણો આપણે જે કાંઈ ભણ્યા તે દરેક લક્ષણોમાંથી કેટલાક લક્ષણો મહદઅંશે ભારત દેશને પણ લાગુ પડે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે વાત કરીએ તો પહેલો લક્ષણ છે નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીમાં અસમાનતા, બેરોજગારી, બેરોજગારી અને દ્વિમુખી અર્થતંત્ર. આ સિવાય પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આ દરેક બાબતોના આધારે દેશ વિકસિત છે કે વિકાસશીલ તે બાબત છે તે નક્કી થાય છે. ત્યાર પછી આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કોઈ પણ પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ પૈસા કમાવાનો કે વાપરવાનો હોય અથવા તો ચોક્કસ બદલો મેળવવાનો હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પ્રવૃત્તિ છે તે અર્થની સાથે, પૈસાની સાથે સંકળાયેલી છે તે પ્રવૃત્તિ કેવી છે, આર્થિક પ્રવૃત્તિ છે. જેમાં ખેડૂત, કારીગર, શિક્ષક, વેપારી, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિઓ છે તેને આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય, કારણ કે તે પોતે જે પ્રવૃત્તિ કરે છે તેની પાછળ ચોક્કસ વેતન પ્રાપ્ત કરે છે, ચોક્કસ આવક મેળવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમાં
માતા પિતા પોતાના બાળકોનો ઉછેર કરે તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તેનો હેતુ છે તે પૈસા મેળવવાનો હોતો નથી. માતા પિતા બાળકનો ઉછેર કરે છે તો એમ નથી કહેતા કે ભાઈ તમારો ઉછેર કર્યો એટલે આટલા રૂપિયા તમારે અમને ચૂકવવા પડશે. તેઓ પોતાના આત્મસંતોષ માટે આ પ્રવૃત્તિ કરતા હોય છે, તેની ફરજના ભાગરૂપે તે આ પ્રવૃત્તિ કરતા હોય છે, એટલા માટે તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. ગરીબ દર્દીની ડૉક્ટર ફી લીધા વગર છે એ સારવાર કરે તો એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ ગણાઈ જશે, કારણ કે ડૉક્ટર છે તેની પાસે જ્ઞાન છે અને તે ગરીબ દર્દીની ફી લીધા વગર સારવાર કરે. કોઈ શિક્ષક કોઈ બાળકને ફી લીધા વગર ભણાવે, બરાબર છે, તો તે પ્રવૃત્તિને પણ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ. ત્યાર પછી આપણે ભારતીય અર્થકારણના માળખામાં 3 વિષયો છે, 3 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાં પ્રાથમિક ક્ષેત્ર જે ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, એટલે કે મુખ્યત્વે કુદરતની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે, તેને પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજો વિભાગ છે તેમાં માધ્યમિક ક્ષેત્ર, જેમાં દરેક ઉદ્યોગોનો સમાવેશ છે. તે ભારતીય અર્થકારણના માળખા મુજબ માધ્યમિક વિભાગમાં દરેક ઉદ્યોગો છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્રીજું છે તે સેવા ક્ષેત્ર, જેમાં જુદા જુદા પ્રકારની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, આ બધી સેવાકીય પ્રવૃત્તિ છે. તેના દ્વારા કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ શું થાય છે તો આ સેવા ક્ષેત્ર છે તેના દ્વારા વ્યક્તિના જીવનમાં વધારે સરળતાથી તે પોતાનું જીવન છે તે જીવી શકે છે, તેને વધારે સુખ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે અને તેને સેવા ક્ષેત્ર છે તે ગણવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ શરૂઆતમાં વધારે હોય છે, પરંતુ દેશનો વિકાસ જેમ જેમ થતો જાય તેમ તેમ કૃષિ ક્ષેત્ર પછી માધ્યમિક ક્ષેત્રમાં સેવા ક્ષેત્રનું પ્રમાણ પણ મહત્વ વધતું જતું હોય છે. ત્યાર પછી આપણે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના 4 સાધનો છે તેની ખૂબ જ જરૂરી છે. આ 4 સાધનો વગર કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન છે તે થઈ શકતું નથી. એટલે તમારે ટાંકણીથી લઈને કોઈ પણ મોટું યંત્ર બનાવવું છે તો આ 4 સાધનોની જરૂર પડશે. આપણે ઉદાહરણ લીધું હતું કે આ પ્રકારની પેનનું ઉત્પાદન કરવું હોય તો પણ ઉત્પાદનના 4 સાધનો જોઈએ, જેમાં સૌથી પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. આ 4 વસ્તુઓ જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે જ કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન છે તે થઈ શકે છે. જમીન તે ઉત્પાદનનું કુદરતી સાધન છે, જ્યારે શ્રમ છે તે ઉત્પાદનનું સજીવ સાધન છે. MCQમાં બંને પ્રશ્ન પૂછાઈ શકે તેવા છે, એટલે ખાસ યાદ રાખજો. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે તો શ્રમ, જે મનુષ્ય દ્વારા છે એ કરવામાં આવતો હોય છે, પછી તે શારીરિક કે માનસિક, તે સજીવ સાધન છે. જ્યારે જમીન છે તે ઉત્પાદનનું કુદરતી સાધન છે, કુદરત તરફથી આપણને મળેલી ભેટ છે. એટલા માટે કારણ કે જમીન ઉપર જ ઉદ્યોગો, કારખાના વગેરેની સ્થાપના છે તે કરવામાં આવતી હોય છે, તેથી જમીન છે તે ઉત્પાદનનું સજીવ સાધન ગણવામાં આવે છે. અને નિયોજક, જમીન, મૂડી અને શ્રમ ત્રણેયનો આયોજનપૂર્વક જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે કોઈ પણ ચીજ વસ્તુ છે તે આ ઉપયોગ કરનાર વ્યક્તિને નિયોજક તરીકે છે એ ઓળખવામાં આવે છે. આમ જમીન, મૂડી અને શ્રમ ત્રણેયનો વ્યવસ્થિત આયોજનપૂર્વક ઉપયોગ કરવો તેને નિયોજન કહેવામાં આવે છે. અને આ નિયોજન કરનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ છે, બરાબર છે, તેમાં અમર્યાદિત જરૂરિયાતો, કારણ કે ઉત્પાદનના સાધનો છે ને એ કેવા છે, મર્યાદિત છે, જ્યારે માણસની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. બીજું, જરૂરિયાતોને અગત્યનું ક્રમ છે તે આપવો, કારણ કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાતા તરત જ બીજી જરૂરિયાત છે તે ઉદ્ભવે છે, અને આવી જુદી જુદી માણસની જરૂરિયાતોને જ્યારે સંતોષવી હોય ત્યારે જરૂરિયાતોને અગત્યનો ક્રમ છે તે આપવો પડે છે. મર્યાદિત સાધનો, એટલે કે મર્યાદિત સાધનો વડે આ અમર્યાદિત જરૂરિયાતોને પૂરી કરવાની છે. સાધનોના વૈકલ્પિક ઉપયોગો છે, એટલે એક સમયે સાધનનો એક જ ઉપયોગ છે તે થઈ શકે છે કે જે જમીન ઉપર કપાસની ખેતી કરવામાં આવતી હોય તો તે સમયે તે જ જમીન ઉપર શેરડીની ખેતી થઈ શકતી નથી.
એટલે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની જગ્યાએ બીજો ઉપયોગ છે તે થઈ શકતો નથી. આમ ઉત્પાદનના સાધનો વિશે છે એ આપણે ચર્ચા કરી. ત્યાર પછી બજાર પદ્ધતિનો પરિચય છે તે આપણે મેળવ્યો કે બજાર પદ્ધતિમાં મુખ્યત્વે સરકાર છે એ કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરતી નથી, તેથી તેને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે યુએસએ, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ આ પદ્ધતિ દ્વારા પોતાના રાષ્ટ્રનો આર્થિક વિકાસ છે તે કરેલો છે, પરંતુ બજાર તંત્ર છે તેની અંદર મૂડી છે તેનું રોકાણ, મૂડીનું કેન્દ્રીકરણ થાય તેવા બધા ગેરલાભો પણ છે એ જોવા મળતા હોય છે. બજાર પદ્ધતિના લક્ષણો છે તે જોયા, બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ. આજે આપણે જોવું છે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ એટલે શું? તો બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી પદ્ધતિ છે તે બજાર પદ્ધતિ નિષ્ફળ ગઈને એટલા માટે સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ જેમ યુએસ વાળા છે, યુએસ, જાપાન આ દેશોએ છે તે બજાર પદ્ધતિ અપનાવી હતી, તેવી જ રીતે રશિયા અને ચીન જેવા લોકો છે, દેશોએ છે તે સમાજવાદી પદ્ધતિ છે તેનો ઉપયોગ કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. બજાર પદ્ધતિમાં કોના દ્વારા લેવાય છે? વ્યક્તિગત લેવાય છે. પોતાની ઈચ્છા અનુસાર આર્થિક નિર્ણયો છે તે લઈ શકાય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો છે તે રાજ્યતંત્ર એટલે કે જે તે દેશની જે તે સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યતંત્રની હોય છે, એટલે કે સરકારની માલિકીના જ ઉત્પાદનના સાધનો હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે, એટલે કે રાજ્ય દ્વારા જ છે એ સમગ્ર અર્થતંત્રનું સંચાલન કરવામાં આવતું હોય તો આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજ કલ્યાણ હોય છે. બરાબર છે? એટલે સમાજની માટે આ પ્રવૃત્તિ છે એ કરવામાં આવતી હોય છે. જ્યારે ઓલી પ્રવૃત્તિ બજાર પદ્ધતિ છે તેમાં આર્થિક પ્રવૃત્તિ છે એ શેના આધારે કરવામાં આવે છે? વ્યક્તિગત નફો છે તેને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ઉત્પાદનના સાધનો અને ફાળવણીની ઉત્પાદનની વહેંચણી સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજનું કલ્યાણ હોય છે. ચીજવસ્તુઓ ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સરકાર સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની જ હોય છે. શ્રમિકોની તેમજ ક્ષમતા મુજબ તેને વેતન આપવામાં, કાર્યક્ષમતા મુજબ તેને વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવતું હોય છે. સમાજવાદી પદ્ધતિમાં છે તે આમ જોઈએ તો સરકારી તંત્ર છે તે સમાજવાદી પદ્ધતિનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય, કારણ કે તેમાં બધી જ માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. બરાબર છે? અને આ પદ્ધતિની અંદર વેતન પણ કેવી રીતે આપવામાં આવે છે? તો વ્યક્તિની કાર્યક્ષમતાના આધારે વ્યક્તિ જેટલું કામ કરતો હોય તે પ્રમાણે તેને વેતન છે તે આપવામાં આવતું હોય છે. સમાજવાદી પદ્ધતિ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની માલિકી રાજ્યતંત્રની હોય છે. અર્થતંત્રના બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે અને શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિના લાભ શું છે? તો આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. સમાજને જે ચીજ વસ્તુની જરૂરિયાત છે તેનું જ ઉત્પાદન કરવામાં આવે છે. જે ચીજ વસ્તુઓ બિનજરૂરી છે, મોજશોખ માટે જ છે, અનાજ, કપડાં, મકાન એ જરૂરી ચીજ વસ્તુઓ છે, જ્યારે સિનેમા ગૃહો છે તે મોજશોખ માટેની વસ્તુ છે. બરાબર છે? તો સમાજવાદી પદ્ધતિની અંદર વ્યક્તિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે, તેની મોજશોખની બાબતોને ધ્યાનમાં રાખતી નથી. એટલે જરૂરી ચીજ વસ્તુઓનું જ ઉત્પાદન થાય છે. તેના ઉત્પાદનના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કુદરતી સંપત્તિને બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા છે તેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી, કારણ કે રાજ્યને જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે
તે ચીજવસ્તુ યોગ્ય કિંમતે જ ગ્રાહકને આપવામાં આવે છે. એટલા માટે ગ્રાહકોનું શોષણ છે તે થતું નથી. બજાર પદ્ધતિમાં ઇજારાશાહી જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઇજારાશાહી જોવા મળતી નથી, કારણ કે એમાં તો રાજ્ય સરકારને હસ્તક જ દરેક ચીજવસ્તુનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે. સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય, તેથી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઉત્તેજન મળતું નથી. એટલે કે ચીજવસ્તુઓ વધારે સારી ગુણવત્તાવાળી કરવી કે એવું ઉત્પાદનને ઉત્તેજન છે કે શ્રેષ્ઠ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું, તે બાબતોને ઉત્તેજન છે તે પ્રાપ્ત થતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. વ્યક્તિ સ્વતંત્ર રહી શકતો નથી સમાજવાદી પદ્ધતિમાં, કારણ કે સરકારની માલિકીના ઉદ્યોગો હોવાથી સરકાર જે પ્રમાણે કે તે જ પ્રમાણે વ્યક્તિને વર્તન છે તે કરવું પડતું હોય છે. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે અને અમલદારી શાહીનો ભય પ્રવર્તે છે. રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી કરીને અમલદાર શાહી એટલે કે રાજ્ય જે પ્રમાણે કે તે જ પ્રમાણે વ્યક્તિએ કામ કરવાનું રહેતું હોય છે. મિશ્ર અર્થતંત્ર. હવે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે બંને કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી એક મધ્યમ અને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ છે તે અસ્તિત્વમાં આવી, જેમાં વ્યક્તિગત માલિકીના ઉદ્યોગો પણ છે અને રાષ્ટ્રની માલિકીના ઉદ્યોગો પણ છે. એટલે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ પણ છે અને સરકારી ક્ષેત્રનું પણ અસ્તિત્વ જોવા મળે છે, જેથી કરીને બંને વર્ગને પોસાય તેવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે છે. મોજ શોખની ચીજ વસ્તુઓ, વધારે સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું ઉત્પાદન જોતું હોય તો તે પણ તમને મળી જાય છે. અને જ્યારે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ છે તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ વાપરે છે તે પણ તેને પ્રાપ્ત થાય છે. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરે છે. બરાબર છે? બંને એકબીજાના બજાર પદ્ધતિમાં શું છે? એક વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે જ ચીજ વસ્તુનું ઉત્પાદન બી વ્યક્તિ પણ કરે છે, તો એ અને બી વ્યક્તિ શું થઈ જાય છે? બંને એકબીજાના હરીફ, કોમ્પિટિટર બની જાય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રની અંદર એક વ્યક્તિ છે તે સરકારની માલિકીના ઉદ્યોગોમાં કામ કરે છે, જ્યારે બીજી વ્યક્તિ છે તે ખાનગી માલિકીના ઉદ્યોગોમાં કામ કરે છે, પરંતુ બંને પોતાનું સહ અસ્તિત્વ જાળવી રાખે છે. એટલે એકબીજાના કોમ્પિટિટર બનતા નથી, પરંતુ બંને એકબીજા સાથે મળીને કામ કરે છે, અથવા તો કામની વહેંચણી કરવામાં આવે છે કે આટલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવશે, જ્યારે આટલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. અડધા ઉદ્યોગોની માલિકી ખાનગીની હોય છે, જ્યારે અમુક ઉદ્યોગોની માલિકી કેવી હોય છે? રાજ્યની હોય છે. જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ ઓછું હોય તે ઉદ્યોગોની માલિકી ખાનગી કે વ્યક્તિગત રાખવામાં આવે છે. જે ઉદ્યોગોની અંદર મૂડીરોકાણની જરૂર વધારે હોય તે ઉદ્યોગોની માલિકી રાજ્યની રાખવામાં આવે છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર જુદી જુદી રીતે અંકુશો મૂકતી હોય છે, જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા અને તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરા રાહત જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે સમાજવાદી પદ્ધતિ છે ને તેમાં સરકારનું નિયંત્રણ હોય છે. સરકારનું નિયંત્રણ હોય છે મિશ્ર અર્થતંત્રની અંદર. એટલે શું થાય કે ચીજવસ્તુનું ઉત્પાદન તમે કરી શકો છો, પરંતુ ભાવ છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ ચીજવસ્તુના વધુમાં વધુ આટલા ભાવ લઈ શકાય.
બજાર પદ્ધતિમાં આપણે શું જોયું હતું મિત્રો કે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પોતે ચીજ વસ્તુની કિંમત છે તે વસૂલ કરી શકે છે, જ્યારે અહીં વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ચીજ વસ્તુની કિંમત વસૂલી શકતા નથી. સરકાર દ્વારા ભાવ છે તે નિયંત્રણ કરવામાં આવતા હોય છે. અનિચ્છનીય ચીજ વસ્તુઓ, જે પદાર્થો કે જે ચીજ વસ્તુઓ સમાજ માટે હાનિકારક છે તેનું ઉત્પાદન અટકાવવા અથવા તો ઓછું થાય તે માટે શું કરે છે? સરકાર તેના ઉપર કરવેરા નાખી દે છે, જેથી કરીને એ ચીજ વસ્તુ છે તે ઊંચી કિંમતે બજારમાં વેચે અને ઊંચી કિંમત હોય તેથી લોકો ખરીદે નહીં. આ ઉપરાંત જે વિસ્તારોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી તેવા વિસ્તારોમાં શું કરવામાં આવે છે? તો તેવા વિસ્તારોમાં સરકાર ઉદ્યોગ સ્થાપવા માટે સબસિડી આપે છે, એટલે કે રાહત આપે છે. અમુક રકમની રાહત છે તે સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, જેથી કરીને ઉદ્યોગોની સ્થાપના છે તે થઈ શકે અને તે વિસ્તારોનો વિકાસ છે તે થઈ શકે છે. આ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત પદ્ધતિ પણ કહેવામાં આવે છે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે, પરંતુ મિશ્ર અર્થતંત્રની અંદર નિયંત્રણો છે એટલા માટે તેને નિયંત્રિત પદ્ધતિ કહેવામાં આવે છે. ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. ફ્રાન્સ જેવા દેશો છે, બરાબર છે, આ દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર છે તે જોવા મળે છે. અમેરિકા, જાપાનમાં બજાર પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે ચીન, રશિયા જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ સ્વીકારેલી છે. રશિયા જ્યારે એ સિવાય જોઈએ તો ભારત આપણો દેશ છે તેમાં મિશ્ર અર્થતંત્ર છે. ફ્રાન્સ, આ બધા દેશો છે તે મિશ્ર અર્થતંત્ર ધરાવતા રાષ્ટ્રો છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે અભ્યાસ કર્યો. આમ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ છે આપણે કર્યો, પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ 100% કે સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે, પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા અને સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ પણ જોવા મળે છે. આને મિશ્ર અર્થતંત્રની ખામી છે. ત્રણેય પદ્ધતિઓ આપણે ભણ્યા તેમાં કોઈ પણ દેશની અંદર સંપૂર્ણપણે બજાર પદ્ધતિ પણ નથી, અત્યારે સમાજવાદી પદ્ધતિ પણ નથી. પોતાના સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવીને દરેક રાષ્ટ્રની અંદર અત્યારે મિશ્ર અર્થતંત્ર છે તે અસ્તિત્વ ધરાવે છે. એટલે મિશ્ર અર્થતંત્ર છે તે પણ સંપૂર્ણપણે છે તેમાં બજારો સ્વતંત્ર નથી. મિશ્ર અર્થતંત્રની ખામીઓમાં આર્થિક અસ્થિરતા અને જરૂરિયાતોનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર છે તે જોવા મળે છે. અહીંયા આ પાઠ છે તે પૂરો થાય છે. કેટલાક મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈએ તો જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો એવો પ્રશ્ન છે તે પૂછાય તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કોઈ અંત નથી. તે એવી સતત વધતી જાય છે. એક જરૂરિયાત સંતોષાતા બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાત વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે, જેમ કે જેને ચાલીને કામે જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તેને સ્કૂટર મેળવવાની ઈચ્છા થાય છે. પહેલાં એને એમ થાય કે ચાલીને જતા હોય તો એમ થાય કે હાલો ને આપણે સાયકલ લઈ લઈએ. સાયકલ આવી જાય એટલે એને શું થાય કે સ્કૂટર હોય તો પેડલ ન મારવા પડે. સ્કૂટર આવી જાય તો પછી શું થાય કે 4 વ્હીલ હોય ને તો તડકો ને વરસાદ ને એવું કંઈ ન નડે. એટલે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત તરત જ ઉદ્ભવે છે. અમુક જરૂરિયાતો છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવતી હોય છે. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની
માનવીના સ્વભાવની લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી. ત્યાર પછી આપણે જોવું છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તફાવત શું છે. મેં તમને કીધું હતું કે આપણે બેની તુલના કરશું ને એટલે તમને છે મુદ્દા વધારે સ્પષ્ટ રીતે ક્લિયર થશે. મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોનો ઉપયોગ ખાનગી હોય છે. બરાબર છે. ઉત્પાદનના સાધનો છે એ કેવા માલિકીના હોય છે? ખાનગી માલિકીના હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય છે? રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવાય છે, જ્યારે અહીં આર્થિક નિર્ણયો કોણ લે છે? રાજ્ય લે છે. બરાબર છે. એટલે ઓલામાં આર્થિક નિર્ણયો કેવી રીતે લેવાય છે? તો કે આ ચીજ વસ્તુ છે ને તેનું પબ્લિક છે આટલી કિંમત તો ચૂકવશે જ. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણય છે તે લેવામાં આવતો હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં શું છે? તો આર્થિક નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર નક્કી કરે છે કે આ ચીજ વસ્તુનું ઉત્પાદન આટલા રૂપિયામાં થયું છે તો તેનું વેચાણ પણ આટલા જ રૂપિયાની અંદર થવું જોઈએ. તે પ્રમાણે આર્થિક નિર્ણય છે તે લેવામાં આવે છે. આ પદ્ધતિમાં આર્થિક સ્વાતંત્ર્ય છે અને અંગત પસંદગીનું સ્વતંત્ર ભોગવે છે. જ્યારે આ પદ્ધતિમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. જે ચીજ વસ્તુનું ઉત્પાદન થયું છે તે જ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાની ઉદ્દેશ્યના હેતુથી ઉત્પાદન કરે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં નફા વૃત્તિને સ્થાન હોતું નથી, પરંતુ બધા જ ઉત્પાદક એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખીને કામ કરે છે. એટલે કે સમાજના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવતું હોય છે. આ પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોય છે, જ્યારે અહીં હરીફાઈનો અભાવ હોય છે. સમાજવાદી પદ્ધતિમાં તો રાજ્ય સરકાર જ બધું નક્કી કરે, તો તેમાં હરીફાઈ તેની સાથે કરવાવાળું કોઈ હોતું નથી. જે સરકાર હોય તે નિર્ણય લે એ પ્રમાણે જ કામ થતું હોય છે. જ્યારે અહીંયા તો એક ઉત્પાદકની સામે બીજા 10 ઉત્પાદકો તેની સાથે હરીફાઈમાં હોય છે. આ પદ્ધતિમાં ગરીબ સમાજના ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે, તેની વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. જ્યારે અહીં સમાજમાંથી વર્ગભેદ નાબૂદ કરે છે અને તે વર્ગવિહીન સમાજ રચનાનો ઉદ્ભવ કરે છે. બરાબર છે. એટલે એ રીતે સમાજવાદી પદ્ધતિ છે તે અસ્તિત્વ ધરાવે છે અને બજાર પદ્ધતિ પણ અસ્તિત્વ ધરાવે છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર તે શું છે? તો જાહેર ક્ષેત્ર એટલે જેની માલિકી રાજ્ય ઉત્પાદન કરતું હોય તે એકમને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યારે ખાનગી ક્ષેત્ર એટલે એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓની માલિકીના ઉત્પાદન એકમ હોય તેને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કે જેની માલિકી સરકારની હોય તે જાહેર ક્ષેત્ર છે, પબ્લિક માટે છે. જ્યારે જે ચીજ વસ્તુની માલિકી વ્યક્તિગત છે, તમે તમારો પોતાનું કોઈ ઉદ્યોગ સ્થાપો તો એ શું છે? ખાનગી ક્ષેત્ર છે. પરંતુ સરકાર દ્વારા છે રેલવે ચલાવવામાં આવતી હોય તો એ શું છે? જાહેર ક્ષેત્ર ગણવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં એકમનું સંચાલન રાજ્ય નિયુક્ત પગારદાર નિયામકો કરે છે. જે એકમ હોય છે તેનું સંચાલન છે તે રાજ્યમાં નિયુક્ત પગારદાર છે તેના દ્વારા, એટલે કે સરકારી નોકરિયાત વ્યક્તિ છે તે તેમાં કામ કરે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં એકમની માલિકી તેનું સંચાલન એક વ્યક્તિ કે ભાગીદારોના હસ્તક હોય છે. ભારે ચાવીરૂપ ઉદ્યોગો અને સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટે કારખાના, રેલવે, વીજળી, બેન્કો, વીમો, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે ક્ષેત્રની માલિકી જાહેર ક્ષેત્રની હોય છે. જેમાં વધારે મૂડી રોકાણની જરૂર હોય તેવા ઉદ્યોગોની માલિકી છે તે જાહેર ક્ષેત્રની એટલે કે સરકારી હોય છે. જ્યારે ખેતી અને છૂટક જથ્થાબંધ વેપારી, નાના મોટા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય છે. વિપુલ મૂડી રોકાણની જરૂર હોય, સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વના હોય તેવા ઉત્પાદનના ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે. જેમ કે સંરક્ષણ માટેના ઉદ્યોગો ઉત્પાદકો છે તે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની અંદર જોઈએ તો વપરાશી વસ્તુઓનો ઉપયોગ ઓછા જોખમી તેમજ ઓછું મૂડી રોકાણના ક્ષેત્રોનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં અમુક સેવાઓ અને વસ્તુઓના ઉત્પાદન રાજ્યના ઇજારો ધરાવતું હોવાથી કેટલીક વસ્તુઓ કે
સેવાઓની ગુણવત્તા જળવાતી નથી, જ્યારે ખાનગી ક્ષેત્રમાં એકમો વ્યક્તિગત દેખરેખ નીચે ચાલતા હોવાથી વસ્તુઓની ઉત્પાદનની ગુણવત્તા જાળવવામાં ચોકસાઈ રાખવામાં આવતી હોય છે. જાહેર ક્ષેત્રની અંદર છે સરકાર દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હોય એટલે ચોક્કસ ગુણવત્તાને છે એ વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી, જ્યારે ખાનગી ક્ષેત્રની અંદર ગુણવત્તાને પણ વિશેષ મહત્ત્વ છે તે આપવામાં આવે છે. આ પાઠ છે તેની સાથે જ આપણે અહીં છે એ આ પાઠ પૂરો કરીએ છીએ. રિવિઝન છે એ આપણે અગાઉ કરી લીધું છે. પાઠમાંથી ખૂબ જ સરસ પ્રશ્નો છે તે પૂછાય છે, તફાવતો સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય છે. પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુકની અંદર તેની બધા જ સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરવાની છે. એકવાર શાંતિથી પાઠ છે તે વાંચીને વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. દરેક પાઠના પ્રશ્નોની નોંધ છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે તે ફેરબુકની અંદર દરેક વિદ્યાર્થીઓએ લખવાના છે.